ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે અનુસૂચિત જનજાતિના આગેવાનોની મોટી સંખ્યામાં મીટિંગ યોજાઈ છે। ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે લીંબડી ડીવાયએસપી વી.એમ. રબારીની અધ્યક્ષતામાં ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારના અનુસૂચિત જનજાતિના આગેવાનોની મીટિંગ યોજાઈ હતી। આ મીટિંગમાં હાજર રહેલા અનુસૂચિત જનજાતિના આગેવાનો દ્વારા વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ભાજપના નરેશભાઈ મારુ દ્વારા ઠેક ઠેકાણે દેશી દારૂના હાટડા, ટ્રાફિકની સમસ્યા, આડેધડ પાર્કિંગ, બેફામ સ્પીડમાં ચાલતા વાહનો તેમજ લુખ્ખા તત્વોનો આતંકને પોલીસ દ્વારા ડામવાની જરૂરિયાત હોય અને ચોટીલા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી। ત્યારે ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે અનુસૂચિત જનજાતિના આગેવાનોની મોટી મીટિંગ યોજાઈ હતી અને ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે લીંબડીના ડીવાયએસપી વી.એમ. રબારીની અધ્યક્ષતામાં આ સમગ્ર મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારના અનુસૂચિત જનજાતિના આગેવાનોમાં મીટિંગ યોજાઈ હતી। આ મીટિંગમાં હાજર રહેલા અનુસૂચિત જનજાતિના આગેવાનો દ્વારા વિવિધ પ્રશ્નોની રજૂઆતો કરવામાં આવી હતી, જેમાં ઠેક ઠેકાણે દારૂના હાટડા છે કે પછી ટ્રાફિકની સમસ્યા છે, લોકો જેમ તેમ પાર્કિંગ કરતા હોય, બેફામ સ્પીડમાં ચાલતા વાહનો હોય કે પછી અસામાજિક તત્વોનો ત્રાસ હોય તેવા લોકોની સામે જરૂરી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી અને સાથે જ ચોટીલા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવી પણ મોટા પ્રમાણમાં રજૂઆત કરવામાં આવી હતી। બહાર નીકળવું તકલીફ છે, વાહનો આમથી ક્રોસમાં મૂકી દે, નંબર પ્લેટ વગરના ચલાવે। હું જ્યારે બી આવું છું, મારે ઓઈસી નીકળે ત્યારે દર વખતે મારી રજૂઆત હોય છે ભાઈ કોઈ પણ ચોક્કસ જ્ઞાતિ નથી, બધી જ્ઞાતિમાં એન્ટી સોશિયલ લોકો છે 0.5%, 1%। તો એવા લોકોને સાહેબ પોલીસ જ્યારે બી તમે માની લો કે જ્યારે કોઈ પણ સમાજ, હું અહીંયા જે બી એસપી સાહેબ આવે ત્યારે મારે પૂછું કે ભાઈ તમે આવો એનો અહેસાસ લોકોને થવો જોઈએ। મને કંઈ મિટિંગની વાત થઈ ગઈ, લખાઈ ગયું, પણ તમારી અનુકૂળતા થાય નહીં, તમે આજે અહીંયા છો અને લોકોને ખબર પડે કે આજે ડીવાયએસપી સાહેબ ચોટીલામાં હતા એટલે 10 લોકો પર કેસ થયા અને બધું જ અહીંયા તમારા સ્ટાફમાં મીન્સ કે બધી જગ્યાએ જે સિસ્ટમ છે એને ખબર જ છે। તો એક તો એન્ટી સોશિયલ પ્રવૃત્તિ એટલી વધતી જાય છે, આના પછીનું સેકન્ડ નંબર હવે ચોટીલા આવી ગયું। તો સારા લોકો જે પછી ગામ મૂકીને જતા રહે, પછી પોલીસ કાયદો વ્યવસ્થાનું કામ કરે એવું નહીં। વ્યક્તિગત કોઈ આ પીએસઆઈ છે કે આ પીઆઈ એવો મારો વિષય નથી, પણ હવે લોકો બીવે છે કોર્ટથી નહીં, કોર્ટમાં નિર્ણય આવે છે 20 વર્ષે કે તમે અત્યારે માની લો કે ટાવર ચોકમાં ગયા તો ત્યાં 10 બહેનોને પૂછો, તમે ત્યાં જાઓ કોણ છે કોઈક નથી આવ્યો, મારો સબ્જેક્ટ નથી, માત્ર 10 લોકોને પૂછશો ને તો 9 બહેનો એમ કહેશે કે ભાઈ ગામમાં વ્હીકલ નથી ચાલી શકતું, નાનું સૂતું વધી જાય છે સાંભળો, તો સમાધાન પેટે 5-25 હજાર રૂપિયા લે છે। એક ઝાપટ મારે માની લો આવી ઘટના, મારે વ્યક્તિગત કોઈનું નામ કે આનું તો એવું નહીં, પણ એ ભાઈ કોનો પોલીસનો, પોલીસ અઠવાડિયામાં એકવાર તો અનુકૂળતા જ્યારે હોય મારી અસમ ત્યારે સાહેબ જો હાઈવે ઉપર ઊભા રહી શકતા હોય તો એ વસ્તુ સિટીમાં થઈ શકે। ખાન રોડથી માની લો બસ સ્ટેન્ડ સુધી એ ટાવર ઉપર રોજ તમે 5 લોકોને લઈને જાઓ અને કોઈ પણ હોય સંબંધવતી એક્ઝામ્પલ એટલા માટે કે ભાઈ અને આ તો હાઈકોર્ટે રૂલિંગ આપ્યું છે પહેલાં એસપી વિરુદ્ધનું, લેટેસ્ટ આપને કહું એટલે એમાં કંઈ મારો સન છે અને એની પાસે અનલીગલી છે પૂરી દેવાનું, એમાં કંઈ વિષય છે જ નહીં, હું એમાં સમજ, પણ હવે અહીંયા જરૂરિયાત છે। રાજકીય લોકો કોઈ તમને ક્યાંય દખલગીરી નથી કરતા, વાત માત્ર એટલી કે હવે લોકો જો કોઈથી ડરતા હોય તો પોલીસથી, અને એમાં બધાના પરિવાર આવી જાય છે ક્યાંક આપણો પરિવાર તો એમાં સાહેબ અમારી એવી આપને રિક્વેસ્ટ છે આપના ડિવિઝનમાં બીજે જે અનુકૂળ થતો, પણ ચોટીલામાં સાહેબ ધીમે ધીમે અત્યારે સાંજના ટાઈમે તમે બી ચાલી નીકળો અથવા તો તમારા 2 લોકોને આમાંથી કોઈને સિવિલમાં મોકલો, તમે અનુભવ કરો કે મારી દીકરી કે મારી ભાણી કે મારી ઘરવાળી એ નીકળી હોય તો આ પરિસ્થિતિ થતી હોય તો શું, હું મારી હંમેશા ફરિયાદ સાહેબ કેવી હોય કે આપણો પરિવાર બીજે રહે છે ત્યાં તો આની પરિસ્થિતિ છે જ, બરાબર, તો એની વિકલ્પ જો એક પોલીસ જ કંઈ કોર્ટમાં કેસ થયા પછી ચાર્જશીટ થાય ત્યાંથી લોકો ભૂલી જાય। અને આપણે એક લેટેસ્ટ વર્ઝન કીધું, મેં એસીબીની 1 વર્ષો પહેલાં ટ્રેપ કરાવી, 22 વર્ષે હિયરિંગ થયું, મને પૂછ્યું જજે કે તમારું શું કહે મેસેજ, હવે તો આ લોકો 72 વર્ષે આંખે દેખાતું નથી, આને એવો પનિશમેન્ટનો કોઈ મતલબ નથી। એટલે આપને અમારી એક રિક્વેસ્ટ છે અને આપ યંગ છો એટલે વિશેષ કરી શકો એમ છો કે સાહેબ જ્યારે બી તમે આ સેન્ટરની મુલાકાત લો ત્યારે 5-10 લોકોને સ્ટાફને અહેસાસ હોય સાહેબ આવી ગયા ઓછી મારા વિસ્તારમાં થયું, તો એક આ વસ્તુ થાય તેવી અમારી આપને એક રિક્વેસ્ટ છે। અને આ જનરલ વિષય છે, આપણે દલિત સમાજ પોલીસની વિરુદ્ધનો એવો નહીં, પણ પોલીસ સાથે કે તમારાથી જ ડરવાના છે, વ્યક્તિગત લોકો કોણ ઝઘડવા જશે।